નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે દેખાવમાં તો એકદમ સીધી સાધી વિકાસની લાગે છે. બનાસકાંઠામાં એક નવું એરપોર્ટ. પણ જરા ઊંડા ઉતરીએ ને તો એની પાછળ રાજકારણ, વચનો અને પ્રાથમિકતાઓની એક આખી રસપ્રદ કહાની છુપાયેલી છે. ચાલો આ આખા મામલાને બરાબર સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ. વચન હતું થરાદનું, પણ એરપોર્ટ ગયું ડીસાના ફાળે. જે લોકો રાહ જોઈ રહ્યા હતા એ જોતા જ રહી ગયા અને જાહેરાત બીજે ક્યાંક થઈ ગઈ. આખરે આ બધું થયું કેવી રીતે? આટલો મોટો ફેરફાર શા માટે થયો? આ આખો ખેલ સમજવા માટે આપણે થોડું પડદા પાછળ જોવું પડશે, કારણ કે અસલી કહાની તો ત્યાં જ ચાલી રહી છે. વિશ્લેષણ મુજબ આ કોઈ સામાન્ય વિકાસનો નિર્ણય નથી. આખી ગેમ એક જ પક્ષના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ચાલી રહેલી પાવર ગેમનો એક બહુ મોટો ભાગ છે. તો આ રાજકીય શતરંજના બે મુખ્ય ખેલાડીઓ છે. એક તરફ છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી. સૂત્રોનું માનીએ તો એમના રાજકીય ગ્રોથ પર પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ક્યાંક ને ક્યાંક લગામ કસવામાં આવી રહી છે. અને બીજી બાજુ છે નવા સવા મંત્રી બનેલા પ્રવીણભાઈ માળી, જે પોતાના વિસ્તાર માટે એક પછી એક પ્રોજેક્ટ લાવીને એક નવા પાવર સેન્ટર તરીકે ઉભરી રહ્યા છે. એટલે આ એરપોર્ટનો નિર્ણય એ ખરેખર તો આ પાવર સ્ટ્રગલની જ એક મોટી ચાલ છે. અને આ રાઉન્ડમાં એવું લાગે છે કે બાજી સ્પષ્ટપણે પ્રવીણભાઈ માળીએ જીતી લીધી છે. પણ રાજકારણની વાત તો ઠીક છે. ચાલો હવે એક બીજો અને કદાચ એનાથી પણ વધારે અગત્યનો સવાલ પૂછીએ. આ જે વિકાસ થઈ રહ્યો છે એ ખરેખર કોના માટે છે? અહીંયા જ તો આખી વાત છે. પ્રાથમિકતાઓમાં જમીન આસમાનનો ફરક દેખાઈ રહ્યો છે. એક તરફ છે ડીસાનું ચમકદાર એરપોર્ટ, જે વિકાસનું પ્રતીક કહેવાશે, અને બીજી તરફ લોકો ખરેખર શું માંગી રહ્યા છે? સારી યુનિવર્સિટી, ખેડૂતો માટે પાણી, સસ્તી હોસ્પિટલો અને સારી બસ ટ્રેનની સુવિધા. અને આ સવાલ આખા વિશ્લેષણનો સાર છે. એરપોર્ટ બનશે તો એનો ફાયદો એમને મળશે જે પ્લેનમાં બેસી શકે છે. પણ જે સામાન્ય માણસ છે, જેની રોજિંદી જરૂરિયાતો અલગ છે, એમનું શું? હવે આ પ્રકારના રાજકીય વચનો માટે સ્થાનિક ભાષામાં એક બહુ જ સચોટ શબ્દ વપરાયો છે, જે આખી પરિસ્થિતિને બરાબર સમજાવી દે છે. ચાલો ગપ્પા અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ સમજીએ. ગપ્પા. તો આ ગપ્પા એટલે શું? એટલે એવી મોટી મોટી જાહેરાતો, એવા મોટા વચનો જે સાંભળવામાં બહુ સારા લાગે, જે દેખાવમાં ભવ્ય હોય, પણ હકીકતમાં અંદરથી સાવ ખોખલા હોય. અને આ માત્ર હવામાં વાત નથી. આ વાતને સાબિત કરવા માટે વિશ્લેષણમાં એક જબરદસ્ત અને જીવંત ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. 0, 0. આ આંકડો શું બતાવે છે? આ આંકડો તાજેતરમાં જ ઉદ્ઘાટન થયેલી એક નહેરમાં રહેલા પાણીનું પ્રમાણ છે. મતલબ કે મોટા ઉપાડે ઉદ્ઘાટન તો થઈ ગયું, પણ થોડા જ દિવસોમાં નહેર સૂકી બટ. હવે આનાથી મોટું ગપ્પાનું ઉદાહરણ બીજું શું હોઈ શકે? તો આ બધી વાતો પરથી આખી વાતનો સાર શું નીકળે છે? ચલો ફટાફટ આખા વિશ્લેષણને સમજી લઈએ. તો જુઓ, રાજકીય રીતે જોઈએ તો આ એક નેતાની બીજા પર જીત છે. વિકાસની રીતે ડીસાને એક હાઈ પ્રોફાઇલ પ્રોજેક્ટ મળ્યો, પણ જનતા માટે એમના અસલી સવાલો તો ત્યાંના ત્યાં જ છે. અને આ બધાની સૌથી મોટી અસર એ થશે કે ભવિષ્યમાં જ્યારે કોઈ નેતા વચન આપશે ત્યારે લોકો એના પર કેટલો ભરોસો કરશે, એક મોટો પ્રશ્ન છે. અને અંતે આ આખી ઘટના આપણને એક બહુ મૂળભૂત સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે કે સાચી પ્રગતિ એટલે શું? શું મોટા મોટા ચમકદાર પ્રોજેક્ટ્સ બનાવી દેવા એ પ્રગતિ છે? કે પછી દરેક માણસને પાણી, સારું શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ મળે એ સાચી પ્રગતિ છે? આ એ સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો છે.